क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે અમેરિકાની જાસૂસી એજન્સી CIAના એક ભયાનક કાવતરા વિશે વાત કરીશું. ડોનાલ્ડ ટ્રમ્પે આ કાવતરાની વિગતો આપતા સિક્રેટ સરકારી દસ્તાવેજોના 80,000 પાના જાહેર કરી દીધા છે, જેનાથી ખ્યાલ આવે છે કે CIAમાં જાસૂસો નહીં પણ હત્યારાઓ અને માફિયાઓ છે, જેમણે અમેરિકાના એક ભૂતપૂર્વ પ્રેસિડેન્ટની હત્યા કરી હતી. અમે તમને આ ભયાનક કાવતરા વિશે વિસ્તારથી વાત કરીશું. અમેરિકાની જાસૂસી એજન્સી CIAની એક કાળી સચ્ચાઈને દશકાઓથી છુપાવવામાં આવી હતી. આખરે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાળી સચ્ચાઈને દુનિયાની સમક્ષ રજૂ કરી દીધી છે, જેનાથી ખ્યાલ આવે છે કે CIA જાસૂસી એજન્સી નહીં પરંતુ ભયાનક ક્રિમિનલ ગેંગ તરીકે કામ કરી રહી છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન F. કેનેડીની હત્યાનો આ આખો મામલો છે. કેનેડીની હત્યાની તમામ સિક્રેટ સરકારી ફાઇલ્સને જાહેર કરવામાં આવી છે. આ હત્યાને સંબંધિત લગભગ 80,000 પાનાને જાહેર કરવામાં આવ્યા, જેનાથી એક આખું ભયાનક કાવતરું કેવી રીતે રચાયું હતું એના વિશે ખ્યાલ આવે. સૌથી પહેલાં તો કયા સંજોગોમાં જ્હોન F. કેનેડીની હત્યા થઈ હતી એ તમારે જાણવું જરૂરી છે. 1963ની 22મી નવેમ્બરે ટેક્સાસ શહેરના ડલાસમાં કેનેડીની હત્યા કરવામાં આવી હતી. તેઓ એ સમયે એક ઓપન કારમાં બેઠા હતા. એ સમયે તેમની સાથે તેમના પત્ની જેકલિન કેનેડી પણ હતા. તેઓ એક રાજકીય રેલીમાં ભાગ લઈ રહ્યા હતા. જેકલિન ભાગ્યે તેમના પતિની સાથે રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. જો કે 22મી નવેમ્બરે 10 માઇલ લાંબી રેલીમાં તેઓ તેમના પતિની સાથે હતા. જેકલિને 1963ની 9મી ઓગસ્ટે દીકરાને જન્મ આપ્યો હતો. જો કે જન્મના 2 દિવસ બાદ જ આ બાળકનું મોત થયું હતું. જેકલિનને આઘાત લાગ્યો હતો. આવી મનોદશામાંથી બહાર આવવા માટે જેકલિન કેનેડીએ પતિની સાથે રેલીમાં જવાનું નક્કી કર્યું. એ સિવાય ટેક્સાસના ગવર્નર જ્હોન કોનલી પણ અને તેમના પત્ની પણ તેમની સાથે જ હતા. લિંકન કન્વર્ટિબલ કારમાં બેસેલા કેનેડી અને જેકલિન પરેડના રૂટ પર તેમના પ્રશંસકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા. એ સમયે કોઈ કેનેડીની સાથે હાથ મિલાવવા ઈચ્છતું હતું તો કોઈ તેમના પર પુષ્પ વર્ષા કરી રહ્યું હતું. હકીકતમાં કેનેડી 1964ની પ્રેસિડેન્ટની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા હતા. ભલે તેમણે સત્તાવાર રીતે પ્રેસિડેન્ટના પદ માટે પોતાની ઉમેદવારી જાહેર નહોતી કરી, જોકે તેમની ઉમેદવારી પાક્કી જ હતી. તેઓ માત્ર એક અઠવાડિયામાં 9 રાજ્યોમાં જનસભાને સંબોધવાના હતા. એ સમયે કેનેડીનું સૌથી વધુ ફોકસ ટેક્સાસ પર હતું. ટેક્સાસમાં તેમની પાર્ટી ડેમોક્રેટના કેટલાક નેતાઓની વચ્ચે અંદરો અંદર લડાઈ ચાલતી હતી. કેટલાક ડેમોક્રેટ્સ કેનેડીથી નારાજ હતા. ચૂંટણી પહેલાં કેનેડી આ નારાજગી દૂર કરવા માગતા હતા. એટલે કે ટેક્સાસની આ મુલાકાત તેમના માટે ખૂબ જ ખાસ હતી. કેનેડીની ઓપન કાર એરપોર્ટ પરથી બહાર નીકળી. રોડની બંને તરફ ભારે ભીડ હતી. બપોરે લગભગ 12:30 વાગ્યાનો સમય હતો અને આ કાફલો શહેરના DG પ્લાઝાની પાસે પહોંચ્યો. ભીડને જોઈને કેનેડી ખૂબ જ ખુશ હતા. તેમના ચહેરા પર ખુશી જોઈને ટેક્સાસના ગવર્નરે તેમને સવાલ કર્યો કે મિસ્ટર પ્રેસિડેન્ટ, તમે હવે એમ નહીં કહી શકો કે ડલ્લાસ તમને પ્રેમ નથી કરતું. આ સાંભળીને કેનેડી કહ્યું કે તમે સાચું કહી રહ્યા છો. હવે હું એમ નહીં કહી શકું. કેનેડી વધુ કંઈ બોલવા જાય એ પહેલાં જ ફાયરિંગ થયું. એક ગોળી સીધા જ કેનેડીના માથામાં વાગી, જ્યારે બીજી ગોળી તેમને ગરદનમાં વાગી હતી. તેઓ તેમની પત્નીના ખોળામાં ઢળી પડ્યા, જાણે કારમાં
લોહીનો ફુવારો ફૂટ્યો હતો. માત્ર થોડીક જ ક્ષણોમાં આશા અને ખુશીનો માહોલ ડરમાં ફેલાઈ ગયો. આ કાફલો ટેક્સાસ સ્કૂલ બુક ડિપોઝિટરી બિલ્ડિંગની પાસેથી પસાર થયો હતો. ત્યારે હુમલાખોર લી હાર્વે ઓસ્વાલ્ડે 6થા માળેથી 3 ગોળી ચલાવી હતી, જેમાં કેનેડી માર્યા ગયા હતા, જ્યારે ગવર્નર કોનલી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડલ્લાસની પાર્કલેન્ડ હોસ્પિટલે અડધા કલાક બાદ કેનેડીને મૃત જાહેર કરી દીધા. એ સમયે તેમની ઉંમર માત્ર 46 વર્ષની હતી. કાફલામાં કેનેડીની 3 કાર પછી વાઇસ પ્રેસિડેન્ટ લિન્ડન જોન્સનની કાર હતી. બપોરે 2:39 વાગ્યે તેમણે અમેરિકાના 36મા પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમણે ડલ્લાસના લવફિલ્ડ એરપોર્ટના રનવે પર એરફોર્સ વનમાં પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં જેકલિન કેનેડી સહિત લગભગ 30 લોકો હાજર હતા. એ સમયે જેકલિનના કપડા પર તેમના પતિના લોહીના ડાઘા હતા. જોન એફ કેનેડીની હત્યા કરનારા વિશે પણ જાણવું જરૂરી છે. લી હાર્વે ઓસ્વાલ્ડનો જન્મ 1939માં ન્યૂ ઓર્લેન્સમાં થયો હતો. 1956માં અમેરિકન મરીનમાં તે જોડાયો. 1959માં તેને હાંકી કાઢવામાં આવ્યો, જેના 9 દિવસ પછી તે સોવિયત યુનિયનમાં જતો રહ્યો. અહીં તેણે સોવિયત યુનિયનના નાગરિક બનવા માટે કોશિશ કરી હતી. તમને ખ્યાલ જ હશે કે એ સમયે અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે એક કોલ્ડ વોર ચાલી રહ્યો હતો. ઓસ્વાલ્ડે સોવિયત યુનિયનના શહેર મિન્સ્કમાં કામ કર્યું. એટલું જ નહીં, એક સોવિયત મહિલા સાથે લગ્ન પણ કર્યા હતા. 1962માં તેને પોતાની પત્ની અને દીકરીની સાથે અમેરિકામાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના 1 વર્ષ પછી જ તેણે અમેરિકામાં એક પછી એક અપરાધ કરવાનું શરૂ કર્યું. 1963ની શરૂઆતમાં તેણે 38 રિવોલ્વર અને દૂરબીનવાળી રાઇફલ ખરીદી હતી. 10મી એપ્રિલે ડલ્લાસમાં તેણે અમેરિકન આર્મીના ભૂતપૂર્વ જનરલ એડવિન વોકર પર ફાયરિંગ કર્યું હતું. એ મહિનાના અંતમાં ઓસ્વાલ્ડ ન્યૂ ઓર્લેન્સ જતો રહ્યો હતો. તે ક્યુબાના ફિડલ કાસ્ટ્રોનો પ્રશંસક હતો. તેણે કેર પ્લે ફોર ક્યુબા કમિટી નામની એક સંસ્થાની પણ શરૂઆત કરી હતી. સપ્ટેમ્બર 1963માં તે મેક્સિકો સિટીમાં જતો રહ્યો. ઓક્ટોબરમાં તે ડલ્લાસમાં પાછો આવ્યો. અહીં તેણે ટેક્સાસ સ્કૂલ બુક ડિપોઝિટરી બિલ્ડિંગમાં નોકરી શરૂ કરી. કેનેડીને ગોળી માર્યાની 1 કલાક કરતાં પણ ઓછા સમયમાં ઓસ્વાલ્ડે ડલ્લાસમાં પોતાના રૂમની પાસે એક પોલીસ ઓફિસરની હત્યા કરી હતી. આ પોલીસ ઓફિસર તેની પૂછપરછ કરવા માટે ગયો હતો. આ પોલીસ ઓફિસરનું નામ J.D. ટિપ્પીટ હતું. તેઓ ડલ્લાસમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેમને એક અર્જન્ટ મેસેજ મળ્યો હતો, જેના પછી તેઓ રાષ્ટ્રપતિના હત્યારાને શોધવા લાગ્યા હતા. ટિપ્પીટની પાસે શકમંદનું વર્ણન હતું. તેમણે નોટિસ કર્યું કે આ વર્ણન મુજબ જ ઓસ્વાલ્ડ દેખાય છે. ટિપ્પીટ ઓસ્વાલ્ડને પકડે એ પહેલાં જ ઓસ્વાલ્ડે તેમના પર ફાયરિંગ કર્યું હતું. ટિપ્પીટને હોસ્પિટલમાં લઈ જવાય એ પહેલાં રસ્તામાં જ તેનું મોત થયું, જેના અડધા કલાક પછી ડિટેક્ટિવ પોલ બેન્ટલીને બાતમી મળી કે એક શંકાસ્પદ વ્યક્તિ મૂવી થિયેટરમાં ગયો છે, જેના આધારે બેન્ટલીએ ઓસ્વાલ્ડની ધરપકડ કરી હતી. એ સમયે બેન્ટલી વિચાર્યું હતું કે તેમણે ટિપ્પીટના હત્યારાની ધરપકડ કરી છે. બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે તેમના હાથે પ્રેસિડેન્ટ કેનેડીનો હત્યારો ઝડપાયો છે. આખરે ઓસ્વાલ્ડની પણ હત્યા કરવામાં આવી હતી, જેની સાથે જ કેનેડીની હત્યાનું રહસ્ય બંધ થઈ ગયું. આ હત્યાને લઈને અનેક સવાલો ઊભા થયા, જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં અમે તમને જણાવ્યું કે કયા સંજોગોમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જોન એફ કેનેડીની હત્યા કરવામાં આવી હતી. આ મર્ડર કેસમાં લી હાર્વે ઓસ્વાલ્ડ મુખ્ય આરોપી હતો. સ્વાભાવિક રીતે ઓસ્વાલ્ડ પકડાઈ ચૂક્યો હતો, એટલે તેની પૂછપરછથી બધા સિક્રેટ્સ બહાર આવી જાય. એ રીતે કેનેડીની હત્યાનું કારણ પણ બહાર આવી શકે. જોકે આ કેસમાં બધું જ ગૂંચવાડા ભરેલું છે. કેનેડીની હત્યાના 2 દિવસ બાદ, એટલે કે 1963ની 24મી નવેમ્બરે ઓસ્વાલ્ડને ડલ્લાસ સિટી જેલમાંથી
કાઉન્ટ્રી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. એક પછી એક ઘટનાક્રમ સમજો. એ સમયે મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે આવ્યા. પત્રકારો પણ કેમેરા સાથે હાજર હતા. આ ટોળામાં નાઇટ ક્લબનો માલિક જેક રૂબી પણ હતો. તેણે લી હાર્વે ઓસવાલ્ડને ગોળી મારી દીધી. આખી ઘટના લાઈવ ટીવી પર કેપ્ચર થઈ. હજી એ સવાલનો જવાબ મળ્યો નહોતો કે ઓસવાલ્ડે કેમ કેનેડીની હત્યા કરી. અને હવે બીજો સવાલ ઊભો થયો કે શા માટે જેક રૂબીએ ઓસવાલ્ડની હત્યા કરી. આ એક રહસ્ય જ રહ્યું છે. અમેરિકામાં એ સમયે કેનેડીની હત્યાની તપાસ કરવાની જવાબદારી વોરેન પંચને આપવામાં આવી હતી. આ પંચે તારણ આપ્યું કે ઓસવાલ્ડની હત્યા કરવા માટે રૂબીને કોઈએ આદેશ નહોતો આપ્યો, બલકે તેણે પોતાની રીતે જ આ કાવતરું ઘડ્યું હતું. રૂબી કોઈ મોટા કાવતરાનો ભાગ હોવાની શક્યતા તપાસ પંચે સાવ ફગાવી દીધી હતી. આ તપાસ પંચે એવું પણ તારણ આપ્યું હતું કે રૂબીના ઈરાદા તેઓ જાણી શક્યા નથી, કેમ કે રૂબીની વિરુદ્ધ અનેક કેસીસ ચાલી રહ્યા હતા. તેમણે માત્ર એટલું જ લખ્યું હતું કે રૂબીને ખૂબ જ ગુસ્સો આવતો હતો. કેટલાક અમેરિકન મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે ઓસવાલ્ડે કેનેડીની હત્યા કરી હોવાથી જ રૂબીને ગુસ્સો આવ્યો હતો, એટલે જ તેણે ઓસવાલ્ડની પણ હત્યા કરી નાખી. જો કે અનેક લોકો એને આ કારણ ગળે ઉતરતું નથી. હવે સવાલ એ છે કે આખરે જેક રૂબીનું શું થયું? ઓસવાલ્ડને મારી નાખ્યા બાદ તરત જ રૂબીની ધરપકડ કરવામાં આવી. તેના પર મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો. 1964માં તેની વિરુદ્ધના કેસમાં સુનાવણી શરૂ થઈ. માર્ચ 1964માં ઓસવાલ્ડની હત્યાના કેસમાં તેને દોષી ગણાવવામાં આવ્યો. તેને મોતની સજા આપવામાં આવી. આ સજાને પડકારવામાં આવી. તે હજી ચુકાદાની રાહ જોતો હતો ત્યાં જાન્યુઆરી 1967માં ફેફસાની બીમારીના કારણે તેનું મોત થયું. રૂબીના મોતના કારણે લોકો માનવા લાગ્યા કે કેનેડીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. હવે આ સમગ્ર ઘટનાક્રમ એ સમયની સિક્રેટ સરકારી ફાઇલ્સ જે હતી તે ટ્રમ્પ સરકારે હવે જાહેર કરી દીધી છે. એમાંથી કેટલીક થિયરીઓને બળ મળે છે. અત્યાર સુધી આ 80,000 પાનામાંથી એવી કોઈ માહિતી મળી નથી કે જેનાથી ખ્યાલ આવે કે ઓસવાલ્ડે શા માટે કેનેડીની હત્યા કરી હતી. હથિયાર ભલે તેના ખભા પર હતું, પરંતુ ટ્રિગર કોણે દબાવ્યું હતું એ સવાલનો જવાબ હજુ નક્કર રીતે થઈ શક્યો નથી. અલબત્ત 80,000ના પાના છે એટલે તમામનો અભ્યાસ એકાદ બે દિવસમાં તો શક્ય નથી. એટલા માટે જ હજી ધીરે ધીરે આખી માહિતી બહાર આવશે. આ હત્યાકાંડમાં એક એંગલ સોવિયત યુનિયનનો પણ હતો. 1991ની 20મી નવેમ્બરનો એક દસ્તાવેજ ખાસ છે. ઓસવાલ્ડ સોવિયત યુનિયનમાં રહ્યો હતો. એની તમામ વિગતો આ દસ્તાવેજમાં હતી. એમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે તે એક સારો શૂટર હતો. એ સમયે આ હત્યાકાંડની સોવિયત યુનિયનમાં પણ ખૂબ ચર્ચા થઈ હતી. એ સમયે સોવિયત યુનિયનની ઇન્ટેલિજન્સ એજન્સી કેજીબીના અધિકારી નિકોનોવે ફાઇલ્સની સમીક્ષા કરી હતી. તેઓ જાણવા માગતા હતા કે ઓસવાલ્ડ ખરેખર કેજીબીનો એજન્ટ હતો કે નહીં. નિકોનોવે કહ્યું હતું કે તેમણે 5 ફાઇલ્સ તપાસ કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ઓસવાલ્ડ કેજીબીનો એજન્ટ નહોતો. જોકે તેમણે કહ્યું હતું કે ઓસવાલ્ડ સોવિયત યુનિયનમાં હતો ત્યારે કેજીબી તેના પર ખાસ નજર રાખતી હતી. ઇરાદાપૂર્વક સોવિયત યુનિયનને આ કેસમાં સામેલ કરવામાં આવ્યું હોય એવી સંભાવનાઓ છે. અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું હતું, એટલે સોવિયત યુનિયને કેનેડીની હત્યા કરાવી હોવાનું કહેવામાં આવે તો લોકો માની જાય. એ રીતે પાકિસ્તાનમાં કંઈ પણ થાય તો ભારતનું નામ લેવામાં આવે છે. એ જ રીતે અમેરિકામાં કંઈ પણ થાય તો સોવિયત યુનિયનનું નામ લેવામાં આવે. આશ્ચર્યજનક વાત એ છે કે અમેરિકાની પ્રેસિડેન્ટની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પ રશિયન એજન્ટ હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. ઓસવાલ્ડ સોવિયત યુનિયનનો એજન્ટ હોવાનું પુરવાર કરતા કોઈ નક્કર પુરાવા હજુ સુધી મળ્યા નથી. જોકે બીજી તરફ આ સમગ્ર કેસમાં અમેરિકાની જાસૂસી એજન્સી CIAની ભૂમિકા શંકાસ્પદ રહી છે. કેનેડીના નિધન પર પુસ્તક લખનારા જેમ્સ જોન્સ્ટન ભારપૂર્વક કહે છે કે 80,000 પાના જાહેર કરવામાં આવ્યા હોવા છતાં પણ કોઈ ધમાકેદાર સમાચાર મળે એવી શક્યતા નથી. 1988માં CIAએ વચન આપ્યું હતું કે કેનેડીની હત્યાના સંબંધમાં તેમની પાસે જે કોઈ પણ માહિતી છે એ તેઓ નેશનલ આર્કાઇવ્સને આપી દેશે. હવે માની લઈએ કે CIA પાસે કોઈ એવી માહિતી હોય કે જેનાથી તેમના અધિકારીઓ પર શંકા જાય તો તેઓ માહિતી આપે જ નહીં. તેઓ એવા દસ્તાવેજો નેશનલ આર્કાઇવ્સને આપે જ નહીં.
એટલે જ સચ્ચાઈ બહાર આવે એવી હજી પણ શક્યતાઓ સાવ ઓછી છે. હવે જો સીઆઈએના અધિકારીઓએ એ દસ્તાવેજોને બાળી નાખ્યા હોય તો એ પાછા મેળવવા અશક્ય છે. જો તેમણે છુપાવ્યા હોય તો પણ હવે તેઓ નાશ કરે એવી પૂરેપૂરી સંભાવનાઓ છે. જેના કારણે જ કેનેડીની હત્યાના આટલા વર્ષો બાદ પણ સચ્ચાઈ બહાર આવે એવી શક્યતાઓ ઓછી છે. જેમ જોન્સ્ટને આ જાણકારી આપી છે. તેઓ 1975માં સીઆઈએની વિરુદ્ધ તપાસ કરનારી કોંગ્રેસની કમિટીમાં સામેલ હતા. અમેરિકામાં અનેક લોકો કેનેડીની હત્યા માટે સીઆઈએને જ જવાબદાર માને છે. જેના માટે કેટલાક કારણો પણ છે. એક મજબૂત કારણ એક ઇન્ટેલિજન્સ અધિકારી છે જે સીઆઈએ વિશે ભયાનક હકીકતો જાણતો હતો. અમે તમને આ સંબંધમાં વિસ્તારથી માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જ્હોન એફ કેનેડીની હત્યામાં સીઆઈએના અધિકારીઓ સંડોવાયેલા હોવાની શક્યતાઓ પ્રબળ છે. બ્રેક પહેલાં અમે તમને જેમ્સ જોન્સ્ટન વિશે વાત કરી હતી. જેમ્સે કેનેડીની હત્યાને સંબંધિત એક કિસ્સો જણાવ્યો હતો. આ કિસ્સા વિશે કોઈપણ માહિતી સીઆઈએ દ્વારા નેશનલ આર્કાઇવ્સને આપવામાં આવી નથી. પ્રેસિડેન્ટ લિન્ડન જોન્સન અને સીઆઈએના ડિરેક્ટર જ્હોન મેકોન વચ્ચેની વાતચીતને સિક્રેટ જ રાખવામાં આવી. કેનેડીની હત્યા બાદ લિન્ડન પ્રેસિડેન્ટ બન્યા એ પછી તરત જ આ વાતચીત થઈ હતી. વોરેન તપાસ પંચને શંકા હતી કે મેકોન કઈ હકીકત છુપાવે છે. કેનેડીની હત્યા પર તપાસ કરીને પુસ્તક લખનારા ફિલિપ શેનોએ કહ્યું કે સીઆઈએ વર્ષો બાદ સ્વીકાર્યું હતું કે મેકોને વોરેન તપાસ પંચને હકીકતો નહોતી જણાવી. હવે કેનેડીની હત્યામાં સીઆઈએની સંડોવણી હોવાની શંકા જવા માટે બીજું પણ એક પ્રબળ કારણ છે. કેનેડીની હત્યા થઈ એ પછી રાત્રે ઇન્ટેલિજન્સ ઓફિસર જે ગરેટે અંડરહિલ ડરના માર્યા વોશિંગ્ટન છોડીને જતા રહ્યા હતા. તેઓ ન્યૂજર્સીમાં તેમના મિત્રના ઘરે ગયા હતા. અહીં તેમના ચહેરા પર ડર સ્પષ્ટ જોવા મળ્યો હતો. જાહેર કરવામાં આવેલા સિક્રેટ ડોક્યુમેન્ટ્સ અનુસાર અંડરહિલે એક ગંભીર આરોપ મૂક્યો હતો. આરોપ હતો કે સીઆઈએમાં એક નાનું ગ્રુપ કેનેડીની હત્યા માટે જવાબદાર હતું. અંડરહિલને આ વિસ્ફોટક માહિતી મળી હતી એટલે સ્વાભાવિક રીતે તેમને ખૂબ જ ડર લાગ્યો હતો. તેમણે તેમના મિત્ર ચાર્લન ફિટ્સિમોન્સને ધમાકેદાર વાત જણાવી કે સીઆઈએ જ હત્યા કરાવી છે. તેમણે કહ્યું હતું કે લી હાર્વે ઓસ્વાલ્ડને તો બલીનો બકરો બનાવવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ખરા અપરાધીઓએ તો ભયાનક કૃત્યો કર્યા છે. આ લોકો હથિયારોના ગેરકાયદે વેપાર, ડ્રગ્સના સ્મગલિંગ અને બીજી અનેક ગેરકાયદે એક્ટિવિટીઝ કરી રહ્યા છે. અંડરહિલ કંઈ સામાન્ય અધિકારી નહોતા, બલકે તેઓ સન્માન મેળવનારા મિલિટરી ઇન્ટેલિજન્સ ઓફિસર હતા. 1967ની 19મી જુલાઈએ જાહેર કરવામાં આવેલા એક સિક્રેટ ડોક્યુમેન્ટમાં આવી માહિતી આપવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે અંડરહિલ તેમના કેટલાક મિત્રોને મળવા ગયા હતા. આ મિત્રોએ કહ્યું હતું કે તેઓ સોબર હતા, પરંતુ તેમને ખૂબ જ મોટો આંચકો લાગ્યો હતો. અંડરહિલે જણાવ્યું હતું કે સીઆઈએમાં એક ગ્રુપ ગેરકાયદે કામો કરે છે. એટલું જ નહીં, તેઓ પોતાની સત્તા જાળવી રાખવા માટે રાજકીય કૌભાંડો પણ કરે છે, સત્તા પલટાઓ કરાવે છે અને હત્યાઓ પણ કરાવે છે. કેનેડીને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે કંઈક થઈ રહ્યું છે અને તેઓ આવા લોકોનો પર્દાફાશ કરે એ પહેલાં જ તેમની હત્યા કરવામાં આવી હતી. અંડરહિલના મિત્રો મુજબ તો તેઓ હંમેશાથી તાર્કિક અને નિષ્પક્ષ જ રહેતા હતા. આમ છતાં શરૂઆતમાં અંડરહિલના મિત્રોએ તેમની વાતને ગંભીરતાથી નહોતી લીધી. આ મિત્રો માનતા જ નહોતા કે સીઆઈએમાં ભ્રષ્ટ લોકો આટલા બધા ક્રૂર અને માફિયા જેવા નિષ્ઠુર હશે. અંડરહિલે વોશિંગ્ટન તો છોડ્યું જ હતું, પરંતુ તેમણે દેશ પણ છોડવાનો વિચાર કર્યો હતો. જેના 6 મહિના કરતાં ઓછા સમયમાં 1964ની 8મી મેના દિવસે વોશિંગ્ટનમાં તેમના એપાર્ટમેન્ટમાં તેમનો મૃતદેહ મળ્યો હતો. તેમના માથામાં ગોળી મારવામાં આવી હતી. અધિકારીઓએ એને આત્મહત્યા ગણાવી હતી. તેઓ જમણેરી હતા, પરંતુ તેમના ડાબા કાનની પાછળ ગોળી મારવામાં આવી હતી. શંકા કરવાનું કારણ એ છે કે તેઓ જમણેરી હોવાથી તેમણે પોતાના જમણા હાથથી ગોળી મારવી જોઈએ. જોકે અહીં તો ડાબા કાનની નીચે ગોળી મારવામાં આવી હતી.
જેનાથી ખ્યાલ આવે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા જ છે. એ સમયે અનેક લોકો માનવા તૈયાર નહોતા કે અંડરહિલે આત્મહત્યા કરી છે, કેમ કે તેમણે જમણેરી હોવા છતાં તેમના ડાબા હાથમાં પિસ્તોલ મૂકવામાં આવી હતી, જેના પર સાયલેન્સર લગાવવામાં આવ્યું હતું. અંડરહિલનો મૃતદેહ અનેક દિવસ સુધી તેમના એપાર્ટમેન્ટમાં રહ્યો હતો. રિલીઝ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સથી એટલું તો પુરવાર થાય છે કે ઓસ્વાલ્ડે પોતાની રીતે જ આ આખું કાવતરું પાર પાડ્યું હોવાની શક્યતા નથી. શૂટિંગનો ટાઈમિંગ, ગોળીની ચોકસાઈ તેમજ સાક્ષીઓના નિવેદનથી ખ્યાલ આવે છે કે ઓસ્વાલ્ડ સિવાય બીજો પણ એક શૂટર હતો. કેટલાક ફૂટેજથી ખ્યાલ આવે છે કે કેનેડીનું માથું પાછળની તરફ નમ્યું હતું. એટલે તમામ લોકો ગોળી પાછળની સાઈડથી જ મારવામાં આવી હોવાનો વિચાર કરી રહ્યા છે, જે ખોટો સાબિત થયો. જો આગળની સાઈડથી ગોળી મારવામાં આવે તો જ માથું પાછળની સાઈડ નમે. જાહેર કરવામાં આવેલા સિક્રેટ સરકારી દસ્તાવેજમાં સેમ્યુઅલ જ્યોર્જ ક્યુબિક્સનો પણ ઉલ્લેખ છે. તે હથિયારોનો ડીલર છે અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે તેના કનેક્શન્સ છે. તે હથિયારોના એક્સપર્ટ તરીકે CIA માટે કામ કરતો હતો. તે વિદેશી હથિયારોની ખરીદીમાં સામેલ હતો. તે ફિડલ કાસ્ટ્રોની વિરુદ્ધના ઓપરેશન્સના સંબંધમાં હથિયારોના સોદામાં સામેલ હતો. ઓસ્વાલ્ડ ફિડલ કાસ્ટ્રોની પ્રશંસક પણ રહ્યો હતો. એટલે આ કેસમાં કાસ્ટ્રોનું પણ એક કનેક્શન છે. તે કદાચ CIAના કહેવાથી કાસ્ટ્રોના પ્રશંસકોની ગેંગમાં સામેલ થયો હોઈ શકે છે. જ્હોન એફ કેનેડીની જેમ ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ લેવાની પણ કોશિશ થઈ. ગયા વર્ષે અમેરિકાની પ્રેસિડેન્ટની ચૂંટણી પહેલાં જ 2 વખત તેમનો જીવ લેવા માટે હુમલો કરવામાં આવ્યો હતો. 13મી જુલાઈએ પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પ પર હુમલો થયો. અમેરિકાના રાજકીય ઇતિહાસમાં આ હુમલાના દ્રશ્યોને હંમેશા માટે યાદ રાખવામાં આવશે. ટ્રમ્પને કાનની પાસે ગોળી વાગી હતી. તેમના ચહેરા પર લોહી નીતરતું હતું. માત્ર 4 આંગળીનો ફરક રહી ગયો હતો, નહીંતર ગોળી ટ્રમ્પના ભેજાને પાર કરી ગયું હતું. ટ્રમ્પનો જીવ લેવા માટે બીજી વખત પણ કોશિશ થઈ. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ સિટીમાં ટ્રમ્પની ગોલ્ફ ક્લબમાં આ હુમલો થયો હતો. અહીં ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા હતા. તેમની સુરક્ષા માટે અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટ્સ તૈનાત હતા. ટ્રમ્પથી માત્ર 365 મીટર દૂર એક હુમલાખોર હતો. તેની પાસે AK-47 જેવી રાઇફલ હતી. સિક્રેટ સર્વિસ એજન્ટ્સે જાળીઓમાંથી આ રાઇફલનો આગળનો ભાગ જોયો એટલે એક સિક્યોરિટી એજન્ટે ફાયરિંગ કર્યું. હુમલાખોર ત્યાં જ રાઇફલ છોડીને કારમાં ભાગી ગયો. ત્યાં રાઇફલ સિવાય 2 બેગ અને એક કેમેરો પણ ત્યાં છોડીને જતો રહ્યો. આ હુમલાખોર બાદમાં પકડાઈ ગયો હતો. અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીએ FBIએ જણાવ્યું હતું કે ટ્રમ્પ જ ટાર્ગેટ હતા. ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતથી ઇશારો આપ્યો છે કે તેઓ CIAમાં રહેલા અપરાધીઓને છોડશે નહીં. તેમણે અનેક વખત ડીપ સ્ટેટને તોડી નાખવાની પણ વાત કહી છે, જેમાં CIAના અનેક અધિકારીઓ સામેલ છે, જેમના કારણે ડોનાલ્ડ ટ્રમ્પના જીવની અત્યારના સમયે પણ ખૂબ જ જોખમ છે. ટ્રમ્પ અને એલોન મસ્કની જોડી એક પછી એક ફાઇલ ખોલશે, જેનાથી CIAના અત્યારના અધિકારીઓમાં ગભરાટની લાગણી ફેલાઈ છે. CIAમાં ભ્રષ્ટ અપરાધીઓને હટાવવામાં આવે એ ભારતના હિતમાં છે, કેમ કે આ જ અધિકારીઓ ભારત વિરોધીઓને પણ ખૂબ સાથ આપી રહ્યા છે. આ જ અધિકારીઓ ભારત વિરોધી ખાલિસ્તાનીઓને પણ પંપાડી રહ્યા છે. એટલે ટેરિફની વાતને ભૂલી જઈએ તો સુરક્ષાની દૃષ્ટિએ ટ્રમ્પનો કાર્યકાળ ભારતના હિતમાં છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.